ખેડા જિલ્લામાં આવેલ કપડવંત તાલુકાના દાણા ગામની સરદાર પટેલ વિદ્યાલયમાં આચાર્યોએ પત્રકાર પર કર્યો હુમલો। કપડવંત તાલુકામાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ટ્યુશન ક્લાસીસ કરાવતા શિક્ષકો પર તપાસ કરાઈ હતી। દાણા ગામની હાઈસ્કૂલનો આચાર્ય હરેશ પટેલ ખાનગીમાં ટ્યુશન ક્લાસીસ ચલાવતો હતો। સરકારી શિક્ષક હોવા છતાં ટ્યુશન ક્લાસીસ ચલાવતો હતો। સવારે પત્રકાર જલ્પેશ પટેલ હાઈસ્કૂલમાં આચાર્યની પ્રતિક્રિયા માટે ગયો હતો, ત્યારે આચાર્યની ઓફિસમાં આચાર્ય હરીશ પટેલે આ પત્રકાર જલ્પેશ પટેલ પર હુમલો કરી મોબાઈલ ફોન તોડી નાખ્યો હતો। આચાર્ય હરેશ પટેલે પત્રકાર જલ્પેશ પટેલે હાથ પગ ભાગી નાખી અને જાનથી મારી નાખવા સુધીની ગર્ભિત પણ ધમકી આપી હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે। આ બાબતે પત્રકાર જલ્પેશ પટેલે કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશને હરેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી। તેમજ કપડવંજ રૂરલ પોલીસે હાલમાં આચાર્ય હરીશ પટેલની તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાની માહિતી મળી રહી છે। બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોઢા પરમાર, ખેડા। ગુજરાત શિક્ષણ વિભાગનો એક પરિપત્ર છે કે ખાનગી શાળાના શિક્ષકો અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન ક્લાસ ના કરી શકે તેવી બાતમી ટ્યુશન ક્લાસની બાતમી ખેડા જિલ્લાના શિક્ષણ વિભાગને મળી હતી ને બે અલગ અલગ ટીમ બનાવી અને શિક્ષણ વિભાગે દરોડા કર્યા હતા, જેમાં બે શિક્ષકો રંગે હાથે શાળામાં નોકરી કરતા હતા અને રંગે હાથે ઝડપાયા ટ્યુશન ક્લાસ કરતા। સમગ્ર બાબતને લઈ શિક્ષણ વિભાગે તપાસના ધમધમાટ પણ શરૂ કર્યા। ગઈકાલે શિક્ષણ વિભાગની મેં મુલાકાત લીધી હતી અને ત્યાંથી જ માહિતી લીધી અને બંને શિક્ષકોના નામ લીધા અને ગઈકાલે જે રીતના સમાચાર પણ પ્રસિદ્ધ કર્યા હતા, પરંતુ આજે બે તરફી એટલે એક તરફી સ્ટોરી ના થાય અને એક તરફી ના થાય તે માટે આજે પ્રતિક્રિયા લેવા માટે જ્યારે હું દાણા વિદ્યાલય પહોંચ્યો, એટલે કે સરદાર પટેલ વિદ્યાલય, જેના આચાર્ય હરેશ પટેલ જે છે તે પણ જે ટ્યુશન ક્લાસ કરતા ઝડપાયા હતા અને તેમની પ્રતિક્રિયા લેવા માટે જ્યારે પહોંચ્યો ત્યારે એકદમ જે આચાર્ય છે તે ઉશ્કેરાઈ ગયા અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી। સાથે સાથે મારી જોડે લૂંટ કરી। લૂંટ એટલા માટે કે મારો જે ફોન હતો તે ફોન ક્યાંક ને ક્યાંક છીનવ્યો અને ફોન નીચે પટકાઈ દીધો અને સાથે મારી ફેટ જાલી, મને મારી નાખવાની ધમકી આપી। અહીંથી જતો રહે, તારા ટાંટિયા તોડી નાખીશ, કોઈ કશું જ મારું નહીં બગાડી લે તેવી ધમકીઓ આપી હતી અને મારો ફોન જે પટકાયેલો હતો તે મેં પાછો ઉપર લીધો, જોયું તો ફોન ચાલુ હતો, પણ એ જે આચાર્ય છે આચાર્ય કહેવાને લાયક નથી, એટલે જે ગુંડો હરેશ હતો, જે હરેશ પટેલ ગુંડો હતો, તેને બીક લાગી કે આ વિડીયો હજુ પણ મારા મોબાઈલમાં હશે, જે મારી જોડે મારામારી કરીને ઝપાઝપી કરી તેના, એટલે ફરીથી એને મારા હાથમાંથી ફરીથી એ ફોન છીનવી લીધો અને ફરીથી એ ફોન નીચે પટકાઈ દીધો અને મને ફરીથી જાનથી મારી નાખવાની ધમકી આપી અને ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી। સમગ્ર બાબતને લઈ મેં રૂરલ પોલીસ મથકે, કપડવંજના રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને ચોક્કસ મને ખાતરી છે કે પોલીસ હર હંમેશ ન્યાય કરતી હોય છે અને આ મારી બાબતમાં પણ ન્યાય મળશે।